ગુજરાતના પાટણમાંથી પકડાયેલ બાંગ્લાદેશી બે મુસ્લિમ યુવતીઓની તપાસમાં અનેક રહસ્યોને નવા ખુલાસો થઈ રહ્યો છે, જેમાં સુલતાના ગુજરાતમાં આવી સ્વીટી અને બીજી બ્યુટી બહેગમ રિયા શાહ નામ ધારણ કર્યું હતું. આ બંને તેમની કમાણીના પૈસા કલકત્તા ટ્રાન્સફર કરતા ત્યાંથી બાંગ્લાદેશ તેમના પરિવાર સુધી પહોંચતા હતા. આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી અને ઘૂસણખોરોને પકડવા એક્શનમાં છે, ત્યારે પાટણમાંથી પકડાયેલ બાંગ્લાદેશી બે મુસ્લિમ યુવતીઓની તપાસમાં અનેક રહસ્યો અને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ યુવતીઓ રાજ્યમાં રોકાણ માટે લગ્ન કરવામાં પણ અચકાતી નથી, જેમાં સુલતાનાએ ગુજરાતમાં 2 વખત લગ્ન કરેલા છે. કલકત્તા ખાતે રહેતા બિહારના મોહમ્મદ અલી નામના શખ્સની મદદથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાનું એસઓજીની તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલમાં બંને યુવતીઓને ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપનાર સહિત સંપર્કમાં આવેલ લોકોની તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરેલ સુલતાના 2019માં બાંગ્લાદેશથી પાસપોર્ટ પર ભારતમાં પ્રવેશ કર્યો હતો. હૈદરાબાદ, જૂનાગઢ અને અમદાવાદ જેવા સ્થળ રહી હતી. કોલકાતા સમય 2020માં કોલકાતા થઈ ઢાકા પરત ફરી હતી. 2022માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી બોર્ડર ક્રોસ કરી કોલકાતા આવી હતી. ત્યાંથી અમદાવાદ, જૂનાગઢ અને પાટણ આવી હતી. પોલીસને તેની પાસેથી આધાર કાર્ડ મળ્યું છે, જે સુરતમાં બનાવેલું છે. આ સિવાય તેનું પાન કાર્ડ પણ મળ્યું છે. તેણે ગુજરાતના જૂનાગઢ અને સુરતમાં 2 વખત લગ્ન કરેલા છે. સુરત મહાનગરપાલિકાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. તેણે લગ્ન અને ડિવોર્સ અંગેની 3 એફિડેવિટ પણ કરેલી છે, જે તેની પાસેથી મળી આવી છે. તેના બાંગ્લાદેશમાં પણ લગ્ન થયેલા છે અને તેના 4 સંતાનો છે. પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જણાવ્યું હતું કે તેમની પાસેથી મળેલા દસ્તાવેજો વેરીફાઈ કર્યા છે, જેમાં બાંગ્લાદેશના પુરાવા સાચા છે. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી અને કોલકાતા આવેલી અને કોલકાતાથી અમદાવાદ, જૂનાગઢ અને પાટણમાં વિવિધ કામ અર્થે આવેલી. શકમંદને લઈ આવ્યા પછી એની જે પૂછપરછ કરી તો એના મોબાઈલમાંથી અમને બાંગ્લાદેશી પાસપોર્ટ મળ્યો છે, એનો પોતાનો, જે જુલાઈ 2023માં એક્સપાયર થયેલો. એનું નેશનલ આઈડી કાર્ડ બાંગ્લાદેશનું મળ્યું છે. એ સિવાય એના મધરના અને ફાધરના પણ બાંગ્લાદેશી આઈ કાર્ડ તેમાંથી અમને મળ્યા છે. આ બંનેની તપાસ થયા પછી, પ્રસ્થાપિત થયા પછી એના રેસ્ટ્રિક્શન ઓર્ડર પાસ કરવામાં આવેલા છે અને આજે વિવિધ એજન્સીઓ દ્વારા એમની ડિટેલ પૂછપરછ પણ કરવામાં આવેલી છે. બાંગ્લાદેશી મહિલાઓના મોબાઈલમાંથી બાંગ્લાદેશના મોબાઈલ નંબરો મળ્યા છે. તેણે વારંવાર વાત કરેલી છે. ત્યાં મોબાઈલમાંથી તેનો બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો છે, જે જુલાઈ 2023માં એક્સપાયર થયેલો છે. તેનું બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેના માતા અને પિતાના બાંગ્લાદેશથી આધાર કાર્ડ મળ્યા છે. મોબાઈલમાંથી પોલીસને કોલ લોગ મળ્યા છે. ફોનપે મારફતે તેની કમાણીની રકમ કોલકાતામાં ટ્રાન્સફર કરી છે. કોલકાતાથી તેના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા. કામ અર્થે બોલાવ્યા છે. કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.